ખેરગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે જામનપાડા ડુંગરી ફળિયા પાસે જામનપાડાથી પાણી ખડક જતા માર્ગ પર વોચ ગોઠવી ક્રેટા કારમાંથી 2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ અને કાર મળી કુલ 7.54 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 જેટલાની ધરપકડ કરી હતી, જ્યારે 3 જેટલાને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે જામનપાડા ડુંગરી ફળિયા જામનપાડાથી પાણી ખડક જતા માર્ગો ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી સફેદ કલરની ક્રેટા કાર નંબર JJ 15CF 7479 આવતા તેને અટકાવી કારમાં તપાસ કરતા કારમાંથી વગર પાસ પરમિટ વિનાનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 828 જેની કિંમત 2,52,860 રૂપિયા અને 2 નંગ મોબાઈલની કિંમત 2000 રૂપિયા અને કારની કિંમત 5 લાખ રૂપિયા મળી કુલે 7,54,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે દારૂના જથ્થા સાથે રાજેશભાઈ રામુભાઈ પટેલ અને દીપેશભાઈ જયંતિભાઈ પટેલ બંને રહેવાસી કાળકવેરી નિશાન ફળિયા તાલુકો ખેરગામ જિલ્લો નવસારીની અટકાયત કરી હતી, ત્યારે દારૂનો જથ્થો ભરીને આપનાર મનુભાઈ રહેવાસી ધરમપુર જિલ્લો વલસાડ અને દારૂનો જથ્થો મંગાવનાર જયેશભાઈ રહેવાસી દોલતા તાલુકો વાંસદા જિલ્લો નવસારી તથા અજીતભાઈ રહેવાસી કંસારિયા તાલુકો વાંસદા જિલ્લો નવસારીને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।